નમસ્તે મિત્રો, જો આ વાર્તામાંથી તમને કંઈ નવું શીખવા મળે તો વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જણાવજો તમને આવી આત્મનિર્ભર, પ્રેરણાદાયક અને જીવનના લક્ષ્યની વાર્તો જોવા ગમે છે કે પછી કોઈ બીજી. તમારા કોમેન્ટ અમને નવો વિડીયો બનાવવા માટે પ્રેરણા આપશે. ધન્યવાદ. આત્મનિર્ભરતા અને સાચા પ્રેમની મહાવાર્તા. પોતાની શોધ. એક ખૂબ જ મોટું જમાળથી ભરેલું અને 24 કલાક દોડતું ભાગતું શહેર હતું. આ આધુનિક શહેરમાં ગગનચુંબી ઇમારતો હતી, રંગબેરંગી રોશની હતી અને રસ્તાઓ પર માણસોનું ક્યારેય ન અટકતું પૂર હતું. આ ભીડભાડવાળા શહેરમાં આવર નામનો એક યુવાન રહેતો હતો. આવર દેખાવમાં સામાન્ય પણ દિલનો ખૂબ જ સાફ હતો, અત્યંત લાગણીશીલ અને દરેક વ્યક્તિને ખૂબ જ ઝડપથી પોતાનો માની લેનારો માણસ હતો. નાનપણથી જ તેના મનમાં એક અજાણ્યો ડર ઘર કરી ગયો હતો, એકલા પડી જવાનો ડર. તે હંમેશા એવું લાગતું કે જો તેની આસપાસ લોકો નહીં હોય, તો તેની સાથે વાતો કરવાવાળા મિત્રો કે સુખ દુઃખ વહેંચનારા સગા સંબંધીઓ નહીં હોય, તો તે આ દેશમાં એક ક્ષણ પણ જીવી નહીં શકે. તે પોતાની ખુશી હંમેશા બીજાના ચહેરા પર શોધતો હતો. કોઈ અજાણ્યો માણસ પણ જોઈ તેની સાથે પ્રેમથી બે મીઠા શબ્દો બોલી લેતો, તો આવર તેના માટે પોતાનું સર્વસ્વ કરવા તૈયાર થઈ જતો હતો. તે ક્યારેય કોઈની કે કોઈના કામ માટે ના નહોતો પાડી શકતો, કારણ કે તેને ડર હતો કે ક્યારેય સામેવાળા વ્યક્તિ તેની નારાજગી થઈને તેને છોડીને ચાલ્યા ન જાય. આવરની જિંદગીમાં આ સાફમાં ઘણા બધા લોકો આવ્યા અને ગયા. ક્યારેય તેને લાગ્યું કે તેને દુનિયાના સૌથી શ્રેષ્ઠ અને ક્યારેય સાથ ન છોડનારા સાચા મિત્રો મળી ગયા છે, તો ક્યારેક તેને લાગતું કે તેની જિંદગીનો સાચો અને આખરી સાથ મળી ગયો છે. પણ જેમ જેમ સમય વહેતો ગયો, ઋતુઓ બદલાઈ ગઈ અને જિંદગીમાં પડકારો સામે આવતા ગયા, તેમ જેમ આવરે ધીમે ધીમે દુનિયાનો એક કડવો અનુભવ થવા લાગ્યો કે તેને સમજાયું કે આ આખી દુનિયા માત્ર સ્વાર્થના પાયા પર જ ચાલે છે. જ્યાં સુધી આવર પાસે પૈસા હતા, જ્યાં સુધી તેની પાસે લોકો માટે સમય હતો અને જ્યાં સુધી તેની સામે ચાલીને લોકોની સુવિધાઓનું ધ્યાન રાખતો હતો, ત્યાં સુધી લોકો તેની આસપાસ માખીઓની જેમ વીંટાયેલા રહેતા હતા. દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરતી થાકતી નહોતી, પણ કુદરતનો નિયમ છે કે સમય હંમેશા એક સરખો નવી રહેતો નથી. જેવો આવરવે ખબર સમય શરૂ થયો અને તેની આર્થિક સ્થિતિ નબળી પડી અને તે પોતે માનસિક રીતે થોડો નબળો પડ્યો, ત્યારે એની પછી એક બધા લોકો તેનાથી દૂર થવા લાગ્યા. જેને પોતાના લોહીના સંબંધો કરતાં પણ વધારે ગણતો હતો, તે જ લોકો આજે અજાણ્યા બનીને તેની સામેથી પસાર થવા લાગ્યા. લોકો આજે આવરની સાથે હતા તો કાલે કોઈ બીજાની સાથે પોતાના અગણો ફાયદા માટે ગોઠવાઈ ગયા હતા. આ મોટા આધાર આવરણ સહેલાઈથી સહન જ કરી શકતો ન. તે અંદરથી સાવ તૂટી ગયો, વિખેરાઈ ગયો. તે રાતોરાત જાગીને વિચારતો કે તેની ભૂલ ક્યાં હતી. તેણે તો ક્યારેય કોઈનું ખરાબ નહોતું ઈચ્છ્યું, તો પછી તેની સાથે જ આવો વિશ્વાસઘાત કેમ થયો? તે એકલાના એક એવા અંધકારમાં ડૂબી ગયો જ્યાંથી તેને બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો. દિવસો સુધી તે પોતાના રૂમમાં બંધ રહ્યો. ભૂખ, તરસ બધું જ ભૂલી ગયો. તેના ફોનની રિંગ વાગવાની સામે બંધ થઈ ગઈ હતી. પણ એક દિવસ આ માનસિક તણાવ અને ધૂંટકાળમાંથી બહાર નીકળવા માટે તેને અંતરાત્માને અવાજ આપ્યો. જેણે વિચાર્યું કે જો તે આમ જ પડ્યો રહેશે તો બરાબર થઈ જશે.
તેણે આ દોસ્ત કૃત્રિમ અને સ્વાર્થી શહેરની ક્યારેય બહુ દૂર ચાલ્યા જવાનો અચાનક નિર્ણય કર્યો. તેને કોઈ આયોજન વગર પોતાની એક જૂની નાની બેગ પેક કરી, તેના થોડા કપડાં મૂક્યા અને એક શાંત પહાડી ગામમાં તરફ નીકળી પડ્યો, જ્યાં તેને કોઈ ઓળખતું નહોતું. ઘણા કલાકોની મુસાફરી પછી એક પ્રકૃતિના ખોળામાં વસેલા એક નાના અને અત્યંત સુંદર ની ગામડામાં પહોંચ્યો. ત્યાં ચારે બાજુ ઊંચા ઊંચા લીલાછમ પહાડો છતાં ઘાટીઓ હતી અને હવામાં એક અદ્ભુત શાંતિ હતી. ત્યાં નહોતું કોઈ ગાડીઓનો ઘોંઘાટ કે નહોતું કોઈ સ્વાર્થની આંધળી દોડ. આવર ત્યાં પહાડની તળેટીમાં આવેલા એક નાના લાકડાના ઘરમાં ભાડે રહેવા લાગ્યો. શરૂઆતના દિવસો તેના માટે ખૂબ જ પીડાદાયક હતા, કારણ કે તેને ત્યાં પણ ભયાનક એકલોનો અહેસાસ થતો હતો. ફોનના નેટવર્ક નહોતું, કોઈના મેસેજ કે કોલ નહોતો આવતો અને સાંજ પડતાં જ આખું ગામ નિર્ભર શાંતમાં ડૂબી જતું. ત્યારે તેને જૂની વાતો યાદ આવીને રડાવી જતી. કોઈ પૂછવાવાળું નહોતું કે તેને ખાધું છે કે નહીં, કે કેમ છે. પણ જેમ જેમ દિવસો અઠવાડિયા અને અઠવાડિયાની મહિનામાં બદલાવા લાવ્યા, જેમ જેમ આવરનું ધ્યાન પોતાનું આસમાનથી જીવિત પ્રકૃતિ અને કેન્દ્રિત થવા લાગ્યું. એક સવારે જ્યારે આવર ખૂબ જ વહેલો ઉઠ્યો, ત્યારે પહાડોની પાછળથી સૂર્યનારાયણ ધીમે ધીમે બહાર આવી રહ્યા હતા. આવરે પહાડ પર બેસીને તે અદૃશ્ય જોયું. તેણે વિચાર્યું કે સૂરજ કોઈની પણ અપેક્ષા વગર, કોઈના વખાણની આશા રાખ્યા વગર રોજ જ પૂર્વના નિયમથી ઉગે છે અને આખી દુનિયાને, પશુઓ, પક્ષીઓ અને વૃક્ષોને પોતાનો પ્રકાશ આપે છે. તેને કોઈના સાથની જરૂર નથી. તે પોતાની ધૂમમાં એકલો જ આખા બ્રહ્માંડને તેજસ્વી બનાવે છે. પક્ષીઓ આકાશમાં મુક્ત મને ઉડે છે અને પોતાના મધુર અવાજમાં ગીતો ગાય છે. ખળખળ વહેતી નદી પોતાના રસ્તામાં આવતા પથ્થરોને ચીરીને પોતાની જ દૂધનામાં વહ કરે છે. તેને કોઈ રોકનારું કે ટોકનારું નથી. આ બધું સતત નીરખતા આવરે અંદરથી એક નવો જ પ્રકાશ મળ્યો, એક નવો જ અહેસાસ થયો. તેણે વિચાર્યું કે પ્રકૃતિના આ આટલા શક્તિશાળી તત્વો જો ક્યારેય જોઈ પર નિર્ભય ન રહે અને એકલા રહીને પણ આટલું સુંદર લાગે છે, તો એક સરખેજ માણસ થઈને હું કેમ બીજાના ભરોસે મારી ખુશીઓ શોધું છું, કે હું કોઈના સાથે માટે ભીડ-ભાગ માગું છું. આ વિચાર આવ્યા પછી આવરની જિંદગી બદલાવા લાગી. હવે તે રોજ સવારે લાંબી અને અજાણી મુસાફરી પર નીકળી પડ્યો. પહાડોની સાંકડી કેડીઓ વચ્ચે, ગાઢ જંગલોની વચ્ચે એકલા ચાલતા ચાલતા તેને પોતાની જાત સાથે સંવાદ કરવા લાગ્યો. તે પોતાની જાતને પ્રશ્ન પૂછતો અને તેણે જ તેના જવાબો શોધતો. તેણે ડાયરી લખવાનું નવું સાધન આપ્યું, જે હૃદયના ઊંડા વિચારો તે ક્યારેય દુનિયાના ડરથી કોઈને કહી જ નહોતો શકતો, તે બધા જ ભાવો હવે તે કાગળ પર શબ્દો અને સ્વરૂપે ઉતારવા લાગ્યો. તેણે મહાન ફિલસૂફોના પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું. જેમ જેમ તે પુસ્તકો વાંચતો, ગણતો અને પ્રકૃતિની નજીક જતો ગયો, જેમ તેમ તેને બ્રહ્માંડનું સૌથી મોટું સંતાન સત્ય સમજાઈ ગયું. તેને સમજાયું કે જે સાચી ખુશી, જે માણસની શાંતિ, તે આખી જિંદગી બહારના લોકોના સંબંધોમાં અને ભૌતિક વસ્તુઓમાં શોધતો હતો. તે ખુશી તો ક્યારેય બહાર હતી જ નહીં, તે તો તેની પોતાની અંદર, તેના પોતાના આત્મામાં જ છુપાયેલી હતી, જેને તેણે ક્યારેય ઓળખવાનો પ્રયત્ન જ નહોતો કર્યો. એક સાંજની વાત છે. પહાડની સૌથી ઊંચી ટોચ પર બેસીને આવર શાંતિથી સૂર્યના જોઈને રહ્યો હતો. આકાશના સોનેરી, લાલ અને નારંગી રંગોનું રંગાયેલું હતું. ઠંડો પવન વહી રહ્યો હતો, જે તેના ચહેરા પર સ્પર્શીને
તેની અંદરથી બધી જ ચિંતાઓનું વહાવી જતો હોવા તેવું લાગ્યું હતું. તે ક્ષણે કોઈ પણ કારણ વગર આવરના ચહેરા પર એક અત્યંત સાચું, પવિત્ર અને નિર્ભય સ્મિત આવ્યું. તેની આંખોમાં ખુશીઓના બે આંસુ અને સરી પડ્યા. તે જ ક્ષણે આવરને જિંદગીઓની સૌથી મોટી પાઠ ભણાવવા મળ્યો. તેને સમજાયું આ દુનિયામાં લોકોનું શું છે. લોકો તો હવાના ઝોકા જેવી છે આજે એ પ્રાણ સાથે, કારણ કે આપણી પાસે તેને આપવા માટે કંઈ જ છે. આપણો સારો સમય છે. કાલે જો કોઈ આપણથી વધુ સારો કે ફાયદાકારક મળશે તો એ લોકો ત્યાં ચાલ્યા જશે. લોકો આજે આના છે તો કાલે પેલાના છે. આ સંસારમાં કોઈનું કાંઈ જ નથી. બધું ક્ષણભંગનું છે. જો કોઈ આખરી શ્વાસ સુધી કાયમિક હોય તો આપણી સૌથી નજીક હોય તો તે આપણો પોતાનો સાથ છે, આપણો આત્મા છે. આવરે હવે સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું હતું કે જિંદગી જીવવાનો સાચો અને એકમાત્ર રસ્તો એ જ છે કે તમે પોતાના આદતથી પાડી દો. અને જ્યારે તમે તમારી પોતાની કંપની માણવાનું શરૂ કરો છો, જ્યારે તમને એકલા રહેવાનો ડર લાગે છે, બદલે એક અદ્ભુત શાંતિ અને આનંદ મળવા લાગે છે, ત્યાં તમે સાચા અર્થમાં દુનિયાના બધા જ બંધનોમાંથી મુક્ત થાઓ છો. હવે આવરે કોઈના છોડી જવાનો ડર નહોતો, સંતાવાનો નહોતો. કોઈ નવી વ્યક્તિ આવવાની બહુ મોટી અપેક્ષા કે આશા હતી. તે પોતાની જાત સાથે એટલો આત્મનિર્ભર અને પ્રેમમાં પડી ગયો હતો કે તેની ભૂતકાળની એકલતા તેનો સૌથી મોટો ડર હતી. તે જ એકલતા આજે તેની સૌથી મોટી તાકાત, તેનો સૌથી મોટો કિલ્લો બની ગઈ હતી. તેને હવે કોઈ એકલું પાડી શકે તેમ નહોતું, કારણ કે તેને પોતાના જાતને જ પોતાનો શેણ મિત્ર બનાવી લીધો હતો. એકાંત કેટલાક મહિનાઓ વીત્યા પછી જ્યારે આવર ફરીથી પેલા મોટા અને દોસ્તમાં શહેરમાં પાછો ફર્યો, ત્યારે તેને જૂનો નબળો આવર નહોતો, પણ એક સંપૂર્ણ બદલાયેલો, સંતુલન અને શક્તિશાળી માણસ હતો. હવે તે હજારોની ભીડમાં ઊભો હતો તો પણ તેની અંદર પહાડો જેવી શાંતિ રહેતી હતી. અને જો તે રૂપમાં સાવ એકલો હોય તો પણ તે ક્યારેય ઉદાસ કે એકલો નહોતો પડતો. તેણે દુનિયામાં આ કડવા પણ સાચા નિયમોને હસતા મુખે સ્વીકારી લીધો હતો કે લોકો બદલાશે, સમય બદલાશે, સંબંધો, સમીકરણો પણ બદલાશે, પણ જો તમારા પાસે તમારી જાતનો અતૂટ સાથ હશે, જો તમે તમારી જાત પર ભરોસો રાખવું શીખી ગયા હશો, તો તમે જિંદગીમાં ગમે તેવા ભયાનક તોફાનોથી સામનો પણ ચહેરા પર હાસ્ય રાખીને ખૂબ જ સહેલાઈથી કરી શકશે. તમારી ખુશીની ચાવી ક્યારેય બીજાના હાથમાં ન આપો. પોતાની આદત પાડો, કારણ કે લોકો શું છે એ તો આજે જ આના છે ને કાલે પોતાના તમારી સાથે માત્ર તમે જ હશો.